કવિતા શાહ। આજની આ વિડીયોમાં આપણે વાત કરશું ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ની જોઈન્ટ એટલે કે ઘૂંટણના સાંધાનો ઘસારો। તો સૌથી પહેલાં તો આપણે એ જાણીશું કે ઘૂંટણનો સાંધો બને છે કેવી રીતે। તો ખાસ કરીને થાઈ બોન એટલે કે ફીમર અને ટિબિયા અને પટેલા આ ત્રણ હાડકાં ભેગા મળીને ઘૂંટણનો સાંધો બનાવે છે। ફિબ્યુલા જે ઘૂંટણની નીચેના ભાગમાં આવેલું છે એ સાંધો બનાવવામાં રોલ નથી ભજવતું, એટલે કે ટિબિયા એટલે કે જે અંગૂઠા સાઈડ એટલે કે મીડિયલ સાઈડ આવેલું હોય છે અને ફિબ્યુલા લેટરલ સાઈડ એટલે કે ટચલી આંગળીની સાઈડ આવેલું હોય છે। તો આ ટિબિયા અને ફીમર એ ભેગા મળીને સાંધો બનાવે છે। તો જ્યારે આ સાંધામાં ઘસારો આવે છે ત્યારે શું થતું હોય છે? તો ખાસ કરીને આ બે સાંધાની વચ્ચે એક કાર્ટિલેજ આવેલું હોય છે કે જે કુશન એટલે કે ગાદીનું કામ કરે છે અને સાંધાને ફ્રીલી મૂવેબલ રાખતો હોય છે, ફ્લેક્સિબલ રાખતો હોય છે। તો જ્યારે એજ રિલેટેડ ફેક્ટર હોય એટલે કે 50 વર્ષથી ઉંમરના લોકો, ખાસ કરીને ડીજનરેટિવ ચેન્જીસના કારણે, ઉંમરના કારણે તેમાં ઘસારો જોવા મળતો હોય છે, એટલે કે આ ગેપ ઓછી થતી હોય છે અને એના કારણે બે હાડકાં એકબીજાની નજીક આવે છે અને પેશન્ટને સતત દુખાવો થતો હોય છે। તો આ રહી વાત એજ ફેક્ટર રિલેટેડ પ્રોબ્લેમ્સના કારણે જોવા મળતો સાંધાનો ઘસારો। હવે તો નાની ઉંમરમાં પણ આ ઘસારો જોવા મળે છે, એટલે કે ખાસ કરીને 30 થી 40 વર્ષની ઉંમરના લોકો કે જેમાં વેર એન્ડ ટેર પ્રોસેસ જોવા મળે છે, એટલે કે સતત એ સાંધાનો યુઝ કરવામાં આવતો હોય, જેમ કે સતત રનિંગ, સતત સાયકલિંગ, ચાલવાનું આવતું હોય, એટલે કે એ સાંધાનો વધારે પડતો ઓવરયુઝ કરવામાં આવતો હોય તો વેર એન્ડ ટેર પ્રોસેસના કારણે પણ આગળ જતાં આપણને સાંધાનો ઘસારો નાની ઉંમરમાં પણ જોવા મળી રહ્યો છે। તો હવે આ સાંધામાં ખાસ કરીને તમને એક્સરેમાં શું જોવા મળશે? તો એક્સરેમાં જ્યારે તમે જોવા જશો તો તેની અંદર ખાસ કરીને ટિબિયા અને ફીમર એટલે કે મીડિયલ સાઈડ ઉપર તમને સ્પેસ ઓછી થયેલી જોવા મળશે સાંધા વચ્ચે, અને ત્યારબાદ તેમાંથી નાના નાના હાડકાના પોઈન્ટ્સ કે ઓસ્ટિયોફાઇટ્સ જેને કહીએ છીએ તે પણ બહાર નીકળેલા જોવા મળશે અને સાંધો એકબીજાની વધારે નજીક આવેલો હશે, એટલે કે ઘસારો તમને ક્લિયર કટ તેમાં એક્સરેમાં જોવા મળશે। તો તેના લક્ષણો શું છે? તો ખાસ કરીને જોવા જઈએ તો પેશન્ટને એ ભાગ ઉપર એટલે કે મીડિયલ સાઈડ ઉપર સતત પેઇન થતું હોય છે અને ત્યાં સ્વેલિંગ આવી જતું હોય છે। પેશન્ટને ચાલવામાં, બેસવા, ઉઠવામાં તકલીફ થતી હોય છે। મોર્નિંગ સ્ટીફનેસ જોવા મળે છે, સાંધો સખત પકડાઈ ગયો હોય છે અને તેના કારણે પેશન્ટને સતત પેઇન થતું હોય છે। દાદરા ચડવા ઉતરમાં જો પટેલા એટલે કે ઢાંકણી ઉપર ઘસારો હોય તો દાદરા ચડવા ઉતરવામાં તકલીફ પડતી હોય છે, અને જો પટેલા ઇન્વોલ્વ ન હોય તો ચાલવામાં પેશન્ટને વધારે તકલીફ પડતી હોય છે। તો આ ટાઈપના ઘસારા આપણને તેમાં સાંધામાં જોવા મળી રહ્યા છે। હવે ખાસ કરીને તેમાં મસલ વીકનેસ એટલે કે કયો મસલ વીક પડે છે? તો થાઈ બોન ઉપર આવેલો ક્વોડ્રિસેપ્સ મસલ, ખાસ કરીને વાસ્ટસ મીડિયાલિસ મસલ કે જે લાસ્ટ 15 ડિગ્રી ની જોઈન્ટ એક્સટેન્શન કરે છે એ મસલ અફેક્ટેડ હોય છે અને હેમસ્ટ્રિંગ મસલ્સમાં ઘણી વખત ટાઇટનેસ જોવા મળે છે। તો જ્યારે આ મસલ વીક પડે છે તો તે ડિફોર્મિટી ડેવલપ કરે છે, એટલે કે બે ટાઈપની ડિફોર્મિટી જોવા મળે છે। એક તો ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી કે જેમાં ઘૂંટણ તમને બેન્ડ થયેલો જોવા મળે છે। ઘણા પેશન્ટમાં તમે જોશો તો ઘૂંટણ થોડોક બેન્ડ થયેલો હોય છે અને પેશન્ટને ચાલવામાં તકલીફ પડતી હોય છે। તો એ જ્યારે ફિક્સ થઈ જાય છે તો એ ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી ડેવલપ કરે છે અને ઘણી વખત પેશન્ટને ટાઇટનેસ થતી હોય છે અને બોલ એક ડિફોર્મિટી એટલે કે જેનું વારમ ડિફોર્મિટી જોવા મળે છે કે બો જેવા શેપમાં તમને સાંધો જોવા મળશે અને તેના કારણે પેશન્ટને વોડલિંગ ગેટ એટલે કે હાલક ડોલકની રીતે ચાલતા હોય એ ટાઈપનું પિક્ચર્સ પેશન્ટમાં જોવા મળશે। તો આ બે ટાઈપની ડિફોર્મિટી આપણને તેમાં જોવા મળતી હોય છે। તો ખાસ કરીને જ્યારે આવી ડિફોર્મિટી સિવિયર સ્ટેજમાં જતી રહે છે ત્યારે ડૉક્ટર્સ ની રિપ્લેસમેન્ટ માટે સજેસ્ટ કરે છે। અધરવાઇઝ જો તમે વહેલી તકે જાગી જાઓ અને શરૂઆતના સ્ટેજમાં જ આને આગળ તો વધતું અટકાવવું હોય તો ફિઝિયોથેરાપી સારવાર પણ તેમાં અક્ષર કામ કરે છે। તો હવે પછીની નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ડિફોર્મિટીને આગળ વધતી અટકાવવા માટે અને ઘૂંટણના ઘસારાને આગળ વધતો અટકાવવા માટે અને જે પણ તકલીફ આવી છે એ તકલીફમાંથી સુધારો લાવવા માટે આપણે આગળની વિડીયોમાં આની બેસ્ટ એક્સરસાઇઝ જોઈશું। થેન્ક યુ।